નમસ્કાર, દમદાર ખબર સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરી સમાચારની તો મહત્વના સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં કાંકરેજમાં રેલવે ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચારની ફરિયાદ। કંબોઈ બનાસ નદીના પટ રેલવે બ્રિજનો આ ભ્રષ્ટાચાર, જ્યાં ઓવરબ્રિજ હલકી ગુણવત્તાનો બન્યો હોવાની ફરિયાદ થઈ છે, ત્યારે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। બ્રિજના સળિયા દેખાતા પુલ જોખમી બન્યો છે, ત્યારે બોમ્બેથી રેલવે વિજિલન્સની ટીમે તપાસ કરી છે, જ્યાં વિજિલન્સની ટીમે કંપની સામે ફરિયાદ કરી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી, જ્યાં બનાસકાંઠામાં વધુ એક ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ છે। કાંકરેજમાં રેલવે ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચારની ફરિયાદ જોવા મળી। ભ્રષ્ટાચારની ફરિયાદ છે બની છે, જ્યાં કંબોઈ બનાસ નદીના પટના રેલવે બ્રિજનો આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। ઓવરબ્રિજ હલકી ગુણવત્તાનો બન્યો હોવા અંગેની ફરિયાદ નોંધાઈ છે, ત્યારે શિહોરી પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ છે, જ્યાં ઓવરબ્રિજ છે રેલવે ઓવરબ્રિજ હલકી ગુણવત્તાનો બન્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે। ત્યારે બોમ્બેથી રેલવે વિજિલન્સની ટીમ પણ તપાસ માટે આવી છે, જ્યાં વિજિલન્સની ટીમે કંપની સામે ફરિયાદ પણ કરી છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, રેલવે ઓવરબ્રિજના જે પિલર છે તેના સળિયા દેખાઈ રહ્યા છે, જ્યાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ભ્રષ્ટાચારનો આ બ્રિજ કે જ્યાં હલકી ગુણવત્તા જે છે જોવા મળી રહી છે। ત્યારે કાંકરેજમાં રેલવે ઓવરબ્રિજ, ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, આ રેલવે ઓવરબ્રિજના દ્રશ્યો છે। કાંકરેજમાં આવેલો આ રેલવે ઓવરબ્રિજ જ્યાં ભ્રષ્ટાચારની ફરિયાદ બની છે, ત્યારે જો મોટી દુર્ઘટના બને તો કોણ જવાબદાર? જ્યાં ભ્રષ્ટાચારનો ઓવરબ્રિજ જોવા મળ્યો છે, આ રેલવે ઓવરબ્રિજ છે, હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી છે અને આ અંગે ફરિયાદ પણ થઈ છે, ત્યારે શિહોરી પોલીસ મથકે આ અંગે ફરિયાદ કરવામાં આવી છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં જે પિલર જે છે બ્રિજનો, આ પિલરમાં સળિયા દેખાઈ રહ્યા છે, ત્યારે હલકી ગુણવત્તા થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાઈ છે। ત્યારે આ સાથે જ બનાસકાંઠાથી સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે। જી દીપક, વાત કરવામાં આવે કાંકરેજમાં રેલવે ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ છે, શું છે વધુ વિગત? ચોક્કસ મહેન્દ્ર, વાત કરવામાં તો બનાસકાંઠાના જે શિહોરી નજીક બનાસ નદી પર બનાવેલો આ જે બ્રિજ છે તે હલકી ગુણવત્તા પર નીકળ્યો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે અગાઉ પણ હલકી ગુણવત્તા કામ કરતા કોન્ટ્રાક્ટર અને એજન્સીને સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી, પણ એજન્સી કે કોન્ટ્રાક્ટરે વાત ન માનતા આખરે સ્થાનિક લોકોએ ઉચ્ચ લેવલે રજૂઆત કરી હતી। જોકે ઉચ્ચ લેવલના અધિકારીઓ દ્વારા બનાસ નદીના પટમાં ઉભેલા રેલવે બ્રિજ પર હલકી ગુણવત્તા બન્યો હોવાનું ખુલતા શિહોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। જોકે વધુમાં વાત કરવામાં આવે તો બ્રિજની તપાસમાં બોમ્બેથી રેલવે બ્રિજ વિજિલન્સની ટીમ પહોંચી હતી અને રેલવે વિજિલન્સની ટીમ બહાર દેખાતા બ્રિજ જોખમી હોવાનું સામે તપાસમાં આવ્યું હતું। જોકે બ્રિજ હલકી ગુણવત્તાનો વાળો હોવાનું ખુલતા જ મહેસાણા એમએસ અજય એનજી ઇન્ફ્રાટેક લિમિટેડ કંપની અને સામે ફરિયાદ નોંધાવી હતી। જી દીપક, વધુ વાત કરવામાં આવે, બોમ્બેથી રેલવે વિજિલન્સની ટીમ આવી છે, તપાસ કરી છે, ત્યારે બીમના સળિયા પણ દેખાઈ રહ્યા છે, જ્યાં મોટી દુર્ઘટના પણ થઈ શકે છે, ત્યારે શું આ દુર્ઘટનાને ટાળવા માટે રેલવે વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી? જે ચોક્કસથી વાત કરવા આવે તો જે બોમ્બેથી જે વિજિલન્સની ટીમ આવી હતી એ રેલવે બ્રિજની તપાસ કરી હતી, જેમાં સળિયા બહાર દેખાય, એમાં ભ્રષ્ટાચાર પણ બહાર આવ્યો, ત્યારે રેલવે બ્રિજ દ્વારા સરકાર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા મામલે શિહોરી મથકે ફરિયાદ નોંધાવી છે। જી જે સમગ્ર જે બ્રિજ છે, આ બ્રિજમાં કેટલું નુકસાન છે તેની કોઈ માહિતી સામે આવી છે? જી, વાત કરવામાં આવે તો હજુ સુધી તપાસમાં વાત ચાલુ રહી છે, ત્યારે તપાસ બાદ જ ખબર પડશે કે કેટલી હલકી ગુણવત્તાનો બ્રિજ બનાવવામાં આવે છે, જેને લઈને અત્યારે તો શિહોરી પોલીસ મથકે તો ફરિયાદ નોંધાઈ છે। બિલકુલ, જે દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। તો બનાસકાંઠાના કાંકરેજમાં રેલવે ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચારની ફરિયાદ જોવા મળી છે। કંબોઈ બનાસ નદીના પટનો આ જે રેલવે બ્રિજ છે, આ રેલવે બ્રિજમાં ભ્રષ્ટાચાર થયા હોવાની એક ફરિયાદ નોંધાવી છે। ઓવરબ્રિજ હલકી ગુણવત્તાનો બન્યો હોવાની ફરિયાદ નોંધાવી છે, જ્યાં બ્રિજના જે પિલર છે એના સળિયાઓ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે, ત્યારે ત્યાંથી રેલવે માર્ગ પસાર થઈ રહ્યો છે। બોમ્બેથી રેલવે વિજિલન્સની ટીમ પણ તપાસ માટે આવી છે, જ્યાં આ રેલવે બ્રિજ ઉપરથી ટ્રેન જ્યારે પસાર થાય અને જો કોઈ મોટી દુર્ઘટના બને તો કોણ જવાબદાર, તે સૌથી મોટો પ્રશ્ન છે। ત્યારે હાલ તો બોમ્બેથી રેલવે વિજિલન્સની ટીમ તપાસ અર્થે આવી છે, વિજિલન્સની ટીમે કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરી।